વેલંજા ગામમાં અંધશ્રદ્ધાના ઓથા હેઠળ એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અહીં એક માતા પિતાએ તેમની 15 વર્ષની દીકરીને માત્ર 3 વર્ષની ઉંમરથી જ મોગલ માતાની ભૂઈમાં જાહેર કરી દીધી હતી। છેલ્લા 12 વર્ષથી આ દંપતી દીકરીના નામે શ્રદ્ધાળુઓ પાસેથી રૂપિયા 21,000થી લઈને રૂપિયા 1.50 લાખ સુધીનો ધાર્મિક ચાર્જ વસૂલતા હતા। તેઓ લોકોના દુઃખ દર્દ મટાડવા અને સમસ્યા ઉકેલવાના બહાને આ પૈસા પડાવતા હતા। આ ગોરખ ધંધાનો પર્દાફાશ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ અને ઉત્તરાયણ પોલીસે સંયુક્ત રીતે હાથ ધર્યો હતો। જ્યારે પોલીસ અને વિજ્ઞાન જથ્થાની ટીમ દંપતીના ઘરે પહોંચી ત્યારે પોલીસને જોઈને ભૂઈમાં બનેલી દીકરીએ તરત ધૂણવાનું બંધ કરી દીધું હતું। પૂછપરછ દરમિયાન દીકરીએ રડતા રડતા હકીકત જણાવી હતી। તેમણે કહ્યું કે મારે ભૂઈમાંનું કામ કરવું નથી, મારા માતા પિતા પરાણે કામ કરાવે છે, ધૂણવું નથી તો પણ મને ઢોર માર મારે છે, મારે ભણવું છે પણ મને ભણતા ઉઠાડી લેવામાં આવી છે। દીકરીને રાત્રે 2 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ સામે બેસાડી ધૂણવા મજબૂર કરવામાં આવતી હોય છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પુરાવા એકઠા કરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મદદથી આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ દંપતીએ વિજ્ઞાન જાથાની પગે પડીને માફી માંગી હતી। આખરે તેમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે માફીપત્ર પર સહી કરીને દોરા ધાગા બાધા ટેક અને તમામ આર્થિક છેતરપિંડી કાયમી ધોરણે બંધ કરી દેવાની કબૂલાત કરી હતી। પોલીસે સગીર દીકરીને આશ્વાસન આપી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી। બરાબર, મારી 3 વર્ષ સુધી માતાજી એવા કેટલા વર્ષે માતાજી એવા 3 વર્ષે માતાજી એવા પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર। પધરામણી કરવા જાવ છો, પૈસા લ્યો તો બરાબર તમે કરો, આ બધું બંધ કરી દો। જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપને કમાઈ દીધા છે, જે તારા મા બાપની સામે નથી જોવાનો, કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા બધા કે ને, કેટલા ધૂણવાથી 3 વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર કેવડી થઈ કે ગયા હોય કે ન ગયા હોય બધી મને ખબર હોય જે કઈ બહેનું હોય ને એ ખબર હોય, જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય। એવી છોકરી નાની છોકરીઓને તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો। તારે શું કરવું છે બેટા, કયો શું કરવું છે? કઈ વાંધો નહીં સર, તમને એને બોલવા દો, તમે શું વાંધો નહીં, બંધ કરી દેવું સાહેબ, પણ હું તો શું કરું? તને પરણે કરાવે છે ના, પણ હવે 3 વર્ષ આ કપડા પહેરીને આ કરીએ છીએ। વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો, તમે લ્યો છો કોઈ પધરામણી કયો હમણાં તમને 21,000 નો કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 ના સાડા કરી એને કળા કરાવી દીધો બેટા। આ કળા કરતા મહેનત થી કમાવું મારી દીકરી, મહેનત ને કમાવું આ કળા ગામના પડા પહેરાતી અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જ હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો। શું લઈને? ઘર હોય, તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો, પૂજા કરો, સેવા પૂજો। આ અમારા બધાના સાહેબના બધાના ઘર છે, અમારા ઘરમાં કેમ નથી? અમે માતાજીને માની છીએ, અમે ગરબી કરીએ છીએ, બધું કરીએ। કાં અમે કોઈ આટલી જગ્યા તમે રોકો, હું કામ કે 5 પીએ છો મામાદેવ આવે, હું કામ પીશ મારી દીકરી? સિગારેટ મામાદેવ આવે હે? તારે ફોટા જોવા છે સિગારેટના? અહીંયા મારા માણસો આવી ગયા છે 6 મહિનામાં, જોવા છે સિગારેટના પીવો? એ કે 7-8 સિગારેટ પીવો છો બેટા, એ તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે? અમે તો તમારે ભલા માટે આવ્યા છે। 1 લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં, પછી તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું, તારે ભણવું તો એટલે તને ઉઠાડી મૂકી બરાબર, એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી। પછી શું થયું? પછી ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારા 17 3 વર્ષથી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને, અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે, પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના હાથે તો એ બધા મૂકે એટલે 21,000 10,000 કેટલા એવી રીતે 11,000 કોઈકને વાળંદનું કીધું હોય કે આતે તો એના 11,000 21,000 એવી રીતે કે ને? 21,000 ને તમને રકમ તો આવે છે ને મારી દીકરી? ભલે તમને પધરાય, ભલે તારો તું ત્યાં બધું ધૂળ ને બધું કહે હે બેટા? બેટા મારી નવી જિંદગી ચાલુ કરો, જાથા ઈચ્છા છે દિલથી? આ લોકો ધંધો જ કર્યો શું દિલથી ઈચ્છા છે ને? બોલ ને। 3 વર્ષના હતા તે દિવસનું આ વસ્તુ કરાવેલું હતું, કરાવ્યું છે ને તને? પરણે જ કરાવ્યું? 3 વર્ષની હતી ત્યારથી આ કપડા પહેર્યા એટલે પછી મને કોઈ જાતની ખબર પણ નથી। હા પછી
મને યાદ રાખીએ, અમને તારી સાથે કોઈ દુશ્મની નથી કે જયસુખભાઈ રે નથી પ્રિયાબેન રે, કે આ નથી જયેશભાઈ રે ઉર્ફે જયેશભાઈ રે, કોઈ રે નથી. પણ શું કીધું તું તમને ભાઈ? તમને શું કીધું? 21,000. મારી વાત મારે માતાજીનો માંડવો છે હા. તે મેં એને ફોન કર્યો તો, મને કે 21,000 રૂપિયા હા હે તે કાંઈ નહીં. મેં કીધું હું મારા હગાને પૂછી દઉં, કે તો આવજે માતાજી નાળિયેર દઈ જાય કીધું. હા, 21,000 માં. હા, એટલે 21,000. ફોન કોને ઉપાડ્યો હતો? ફોન કોને ઉપાડ્યો હતો? હે? ફોનમાં વાત કોને કરી હતી? સુરેશભાઈએ વાત કરી. ભાઈએ વાત કરી, બેને નથી કરી ને? બેને વાત કરી. બેનને ખબર નહીં હોય, પછી ખબર પડી હોય. બરોબર ને? મને અંદર કહેવાયો હતા કે ઈ બેન પગનું પૂછે, એમને સ્ક્રૂ ફિટ કર્યા છે પાછળ, આ તે પૂછે એના સ્ક્રૂ મેં જે વસ્તુ કીધી ને એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે ને સાહેબ એને બોલવા તો દો પછી. એટલે હા, બોલ બેટી. બેટા, મને તને હમણાં મારી હતી? કોને મારી હતી? મારો ભાઈને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં ઈ માણસ પાસેથી પડાવી લીધા, બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી. એટલે કે કેજો હવે, હો. મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? તેને વાતો કરી પછી આગળ જઈને કહી દીધું હા. તારા પપ્પા તને આવીને કહી ગયા પછી મને રિપીટ કરો બોલજે એમ એટલે હવે એને કહેવાનું આવું કે છે. આમ એટલે એમ કે માતાજીએ કીધું. માતાજીએ કીધું એમ હા એમ એટલે હા, એટલે સ્ક્રિપ્ટ બની. મને ખબર પડી એટલે મેં આ કપડા કાઢી નાખ્યા. ફરીથી મને મારીને આ કપડા પહેરાવી દઈશ. એ માણસ પાસેથી 4-5 લાખ રૂપિયા લઈ પણ લીધા. અમારું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આખું ખીચામાં છે. આમ ને તેમ આ કરાવડાવે અને કપડા ન પહેરાવું તો ખરાબ બોલે મારા વિશે. રેક્યુ સોસાયટી વેલંજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા 10 વર્ષથી ઘરમાં મોગલમાનો, ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા. જાનુમાં, જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી 21,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા. આ દીકરીને 3 વર્ષથી માતાજીના મોગલમાના કપડાં પહેરાવી અને પધરામણી કરી, અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા. વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા, ખરાઈ કરતા, સત્ય હકીકત જણાય. અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું. એને આ એક કાંડ બરાબર થઈ શકે છે, સમાજને દાખલારૂપ બાબત છે. જાનુઆઈએ કબૂલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કંઈ કશું કરવું નથી, મારે ભણવું છે. છતાં પણ મા બાપ જોહુકમીથી, જબરદસ્તીથી મારીને, મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા. બહુ શરમજનક કિસ્સો છે, સમાજ સમક્ષ લાલબત્તી સમાન આવ્યો છે. આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે, તેની સાથે બ્લેકમેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે. તો આ મા બાપના જે કરતૂત છે, જયસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા, કે જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના વતની છે અને પ્રિયાબેન છે તે ડમરાળા ગામ ભાવનગર જિલ્લાના વતની છે. આ બંને કારસ્તાન કરી અને લોકોને છેતરપિંડી, ધાર્મિક છેતરપિંડી કરતા હતા. સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર, કબૂલાતનામું આપી દીધું. કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ જયસુખભાઈ, ઝીણાભાઈ બરવાડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય, છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે. આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે. સાથે સાથે આ લેક્યુવ્યુ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ, ડેપ્યુટી પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને 1 અને 2 અને સમગ્ર સ્ટાફ, મહિલા કોન્સ્ટેબલ સહિતે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે. અને વિજ્ઞાન જાથાનો 1278મો પર્દાફાશ હતો. વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે
અને ઉજાગર કર્યા છે. હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે.